Hello friends, today we start our unit 5 higher order partial differential equations and the topic is second order linear partial differential equation. First of all is the general form of a second order partial differential equation f of x y z, p q r s t. તો તમને કોઈ પણ સેકન્ડ ઓર્ડર પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હોય તો એની અંદર કયા કયા વેરિયેબલ હશે? એક્સ વાય ઝેડ પી ક્યુ આર એસ ટી આટલા વેરિયેબલ એની અંદર હોઈ શકે અને ઇઝ ઇક્વલ ટુ 0. તો એનું જનરલ ફોર્મ છે. હવે આજે આપણે એના ક્લાસિફિકેશન વિશે વાત કરવાની છે. ક્લાસિફિકેશન ઓફ સેકન્ડ ઓર્ડર પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. તો એમાં ટોટલ આપણે બે મેથડ કરશું. તો ફર્સ્ટ જે મેથડ કરશું એ કોના માટે કરશું? ઓનલી ફોર ટુ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, કે તમારી પાસે બે જ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય, એક્સ અને વાય, અથવા તો એક્સ અને ઝેડ, અથવા તો વાય અને ટી, કોઈ પણ બે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય એના માટે આપણે જે ક્લાસિફિકેશનની જે મેથડ કરશું એ કરશું. તો એમાં સૌથી પહેલાં તો એ ફોર્મ કેવું હોવું જોઈએ એનું? તો એનું ફોર્મ આ રીતનું હોવું જોઈએ કે યુ એક્સ એક્સ એનો આગળ કોએફિશિયન્ટ એ હશે, યુ એક્સ વાય એટલે કે બંને કમ્બાઈન હશે. જે પણ કોઈ વેરિયેબલ હશે વાય ટી અથવા તો એક્સ વાય અથવા તો એક્સ ટી, તો એ બંને અહીંયા કમ્બાઈન હશે. એનો કોએફિશિયન્ટ કેવો હશે? બી. બી યુ એક્સ વાય પ્લસ સી યુ વાય વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ વાય યુ એક્સ એન્ડ યુ વાય. હવે આપણે આજે ફોર્મ તમારી પાસે ક્વેશ્ચનમાં તમને આ ટાઈપનું ફોર્મ આપેલું હશે અને પછી એના ઉપરથી આપણે આ ત્રણ જે છે એ ચેક કરવાનું છે કે આ ત્રણમાંથી આપણું જે ઇક્વેશન હશે એ કેવું હશે? એલિપ્ટિક હશે, પેરાબોલિક હશે કે હાઇપરબોલિક હશે? એ કેમ ચેક કરી શકીએ? તો કે 4ac માઇનસ બી સ્ક્વેર એની વેલ્યુ જો ગ્રેટર ધેન 0 આવે તો એ કેવું થશે? ઇલિપ્ટિક થશે. અથવા તો તમે આને આમ પણ યાદ રાખી શકો, બી સ્ક્વેર માઇનસ 4ac લેસ ધેન 0. આને બંનેને ઉલટું કરી નાખે તો ગ્રેટર ધેનની જગ્યાએ શું થઈ જશે? લેસ ધેન. એ જ રીતે પેરાબોલા માટે શું છે? 4ac માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 અથવા બી સ્ક્વેર માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ 0. હાઇપરબોલિક માટે શું આવશે? તો કે બી સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર ધેન 0. જ્યારે બી સ્ક્વેર માઇનસ 4ac, બી સ્ક્વેર આપણે પહેલાં લખીએ તો અહીંયા શું આવશે? ગ્રેટર ધેન આવશે. અને 4ac માઇનસ બી સ્ક્વેર તો એ શું આવશે? લેસ ધેન. તમે બેમાંથી કોઈ પણ એક રીતે યાદ રાખી શકો. ઓકે, તો સૌથી પહેલાં એ બી અને સી શું છે ત્યાં? તો ફંક્શન્સ ઓફ એક્સ એન્ડ વાય, નોટ યુ. એટલે કે એ બી સી છે એ એક્સ અને વાયના જ ફંક્શન બનેલા હશે, એ યુનું બનેલું નહીં હોય. બાકીનું એક ઇક્વેશન આપેલું છે વેવ ઇક્વેશન. તો આ વેવ ઇક્વેશન જે છે એ શું છે? યુ ટી ટી ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર યુ એક્સ એક્સ ઇઝ હાઇપરબોલિક. તો આ એને અલગથી જ આપી દીધું છે કે ભાઈ આ યુ ટી ટી ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર યુ એક્સ એક્સ છે એ કેવું છે? હાઇપરબોલિક ફંક્શન છે. એવી જ રીતે હીટ ઇક્વેશન છે એ કેવું છે? પેરાબોલા છે. અને લાપ્લાસ ઇક્વેશન છે એ કેવું છે? ઇલિપ્ટિક. આપણે એને આ રીતે પ્રૂફ પણ કરી શકીએ આ રીતે ફાઇન્ડ કરીને. ઓકે, તો હવે આપણે એ રીતના એક્ઝામ્પલ થોડાક ચેક કરી લઈએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપેલો છે, ક્લાસિફાય ધ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન ટુ del square u by del x square plus 4 del square u by del x del y plus 3 del square u by del y square is equal to 6. તો હવે સૌથી પહેલાં તો શું છે? ઇઝ ઇક્વલ ટુ 0ના ફોર્મમાં લખવું હોય તો 6ને આપણે રાઇટ સાઈડ લખી લઈએ. પણ આનો કોએફિશિયન્ટ કયો છે? જો આને તમે આની સાથે કમ્પેર કરશો, આ તમારું મેઇન ફોર્મ કેવું હોવું જોઈએ અને અહીંયા લખેલું હતું આ રીતનું. તો યુ એક્સ એક્સનો કોએફિશિયન્ટ શું હશે? એ. એટલે અહીંયા યુ એક્સ એક્સ જ કહેવાય. આ ડેલ સ્ક્વેર યુ બાય ડેલ એક્સ સ્ક્વેર એટલે શું થયું? યુ એક્સ એક્સ. એનો કોએફિશિયન્ટ 2 છે એને આપણે નામ શું આપશું? એ. પછી અહીંયા જે છે 4, આને શું કહેવાય? યુ એક્સ વાય, તો એનો કોએફિશિયન્ટ 4, તો બીને શું આપશું? 4. અને એવી જ રીતે આ યુ વાય વાય એનો કોએફિશિયન્ટ છે 3, તો સી ઇઝ ઇક્વલ ટુ 3. તો 4ac માઇનસ બી સ્ક્વેર એની વેલ્યુ કેવી આવશે? આ ત્રણમાંથી ગ્રેટર ધેન, ઇક્વલ ટુ અથવા તો લેસ ધેન. એ પ્રમાણે આપણે કહી શકશું કે ઇક્વેશન ઇલિપ્ટિક છે કે પેરાબોલિક છે કે હાઇપરબોલિક છે. તો 4ac એટલે 4 ઇન્ટુ એ 2 3 માઇનસ 4 સ્ક્વેર એ 24 માઇનસ 16 તો 8 આવે છે. 8 કેવું છે? ગ્રેટર ધેન 0. તો ગ્રેટર ધેન 0 માટે આપણે અહીંયા શું કહેતા હતા? ઇલિપ્ટિક. તો આપણું ઇક્વેશન કેવું થશે? ઇલિપ્ટિક. ઓકે, હવે એ રીતે બીજો ક્વેશ્ચન છે, ક્લાસિફાય ધ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. આનો કોએફિશિયન્ટ કયો છે? જો આનો કોએફિશિયન્ટ શું કીધું હતું અહીંયા કે એ બી સી છે એ એક્સ વાયના પણ બનેલા હોય, એવું કંઈ નથી, કોન્સ્ટન્ટ જ હોય. શું કીધું છે? ફંક્શન ઓફ એક્સ એન્ડ વાય. તો આ ડેલ સ્ક્વેર યુ બાય આ જે છે એક્સ ઇન્ટુ વાય એ શું થશે? આપણો એક્સ થશે. આ બંને કમ્બાઈનવાળો છે એનો કોએફિશિયન્ટ જે છે એનો શું છે? જો માઇનસ છે, આ માઇનસને પણ ઇન્ક્લુડ કરવું પડશે એમાં. માઇનસ બ્રેકેટ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એ આપણો બી થશે અને એના ઉપરથી વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર લખી શકીએ. અને એવી જ રીતે યુ વાય વાયનો કોએફિશિયન્ટ માઇનસ એક્સ વાય, તો એ શું થશે? સી બરાબર
માઇનસ એક્સ વાય. બાકી આપણે આ ત્રણમાંથી એકેયની વેલ્યુની જરૂર પડશે નહીં. ઓકે, તો 4ac માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4a ની વેલ્યુ એક્સ વાય, સીની વેલ્યુ માઇનસ એક્સ વાય અને માઇનસ બીની વેલ્યુ વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરનો હોલ સ્ક્વેર. અહીંયા બંનેનો મલ્ટીપ્લાય કર્યો છે, સિમ્પ્લિફાય કર્યું. અહીંયા શું થશે? વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરનો હોલ સ્ક્વેર એટલે એ માઇનસ બીના હોલ સ્ક્વેર પ્રમાણે એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. એ પ્રમાણે ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી છે ને માઇનસને પછી ત્રણેયને અંદર ગુણ્યા છે, તો આ બધાની સાઇન ચેન્જ થઈ ગઈ. માઇનસ આ જે છે આ બે સ્ટેપ કેન્સલ થશે. કેન્સલ તો આ 2 છે અને કેટલા છે? -4 છે. તો 2માંથી -4 કટ થાય તો -2 વધશે અને બાકીમાં આપણે માઇનસ કોમન કાઢ્યો એટલે આપણું ઇક્વેશન આવ્યું. આ જે છે કોની ફોર્મ્યુલા થશે? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરના હોલ સ્ક્વેરની. તો આપણો આન્સર શું આવ્યો? માઇનસ અહીંયા આગળ આવ્યું છે, જો તમે જોશો માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. આ તો ઓલવેઝ કેવું થશે? પોઝિટિવ જ થશે. શું કામ? કેમ કે એક્સ છે એ નેગેટિવ હોય કે પોઝિટિવ હોય, એનો સ્ક્વેર કરશો તો એ પાછો કેવો થઈ જશે? પોઝિટિવ. એટલે આ બધું પોઝિટિવ છે એ આપણે કહી શકીએ, પણ આગળ શું છે? માઇનસ. તો આખી વેલ્યુ કેવી થઈ? <0 થઈ. 4ac માઇનસ બી સ્ક્વેર <0 હતું તો શું આવ્યું? ધ ઇક્વેશન ઇઝ હાઇપરબોલિક. ઓકે, હવે આપણે જે બીજી મેથડ કરવાની છે જનરલ ક્લાસિફિકેશન છે. તમે બેમાંથી કોઈ પણ મેથડ એપ્લાય કરી શકો, પણ આમાં ખાસ વાત જો શું લખ્યું છે? ધીસ મેથડ ઇઝ ફોર મોર ધેન 2 ઓર n ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. જ્યારે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ તમને એક્સ વાય એના કરતાં ત્રીજો કોઈ વેરિયેબલ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ આપેલો હોય ત્યારે તમારે કમ્પલસરી આ મેથડ જ યુઝ કરવી પડશે. 2 આપેલા હોય, આ જે મેથડ છે આ એક્ઝામ્પલ એ તમે આના પછીની મેથડથી સોલ્વ કરી શકો, પણ આના એક્ઝામ્પલ જે આવશે એ આપણે આગળની મેથડથી સોલ્વ કરી શકશું નહીં. એટલે કે આ જે મેથડ છે એ કેવી છે? જનરલ મેથડ છે, કે જનરલ ક્લાસિફિકેશન છે, કે આ બધામાં ચાલશે. તો એ મેથડ શું છે તો આપણે જોઈએ. તો સૌથી પહેલાં સમેશન આઈ રનિંગ 1 to n સમેશન જે રનિંગ 1 to n aij ઇન્ટુ ડેલ સ્ક્વેર યુ બાય ડેલ એક્સ ડેલ જે ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ x1 x2 અપ ટુ xn કોમા યુ કોમા ux કોમા uy. હવે aij ઇઝ ઇક્વલ ટુ શું કીધું છે? aji ફોર i ઇઝ નોટ ઇક્વલ ટુ j. aij's are the element of the real symmetric matrix A which has all real eigen value. તો આઇગન વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે. તો તમે જોશો તો આ aij નો મતલબ શું થાય? ત્યાં a11 આવી શકે, a12 આવી શકે, a13 આવી શકે. i ની વેલ્યુ 1 to રનિંગ n છે અને j ની વેલ્યુ પણ કેવી છે? 1 to રનિંગ n. એટલે a11 a12 a13 a21 22 23 એટલે આખો કેવો બની ગયો? એક મેટ્રિક્સ બની ગયો. તો હવે આ મેટ્રિક્સની મદદથી તમારે આઇગન વેલ્યુ ફાઇન્ડ કરવાના છે. અને ઈ આઇગનની વેલ્યુ કેવી આવે? ઇક્વલ આવે, નોટ ઇક્વલ આવે, સાઇન કેવી આવે? પ્લસ આવે. તો એવી રીતે એના ઉપરથી આપણે ક્લાસિફાય કરશું કે ઇલિપ્ટિક છે કે હાઇપરબોલિક. તો ફર્સ્ટ આપણે જોશું એના 3 સ્ટેપ છે. ઇફ ઓલ ધ આઇગન વેલ્યુઝ ઓફ એ આર ઓફ સેમ સાઇન. જો શું કીધું છે? બધાની સેમ સાઇન હોય. સપોઝ તમને આઇગન વેલ્યુ 1 2 અને 3 મળ્યા, તો બધાની સાઇન કેવી છે? ઇક્વલ છે. તો એ કેવું થશે? ઇલિપ્ટિક થશે. પછી કીધું છે કે ઇફ સમ આઇગન વેલ્યુઝ આર પોઝિટિવ એન્ડ સમ આર નેગેટિવ. સપોઝ તમને આની વેલ્યુ -1 -2 આપેલી હોય અને આની વેલ્યુ 3 આપેલી હોય, તો આ ટાઈપને જ્યારે આઇગન વેલ્યુ મળશે તો એ શું થશે? હાઇપરબોલિક થશે. અને ઇફ એટલીસ્ટ વન આઇગન વેલ્યુ ઇઝ 0. તમને આવું કીધું હશે કે એક આઇગન વેલ્યુ 0 છે, બાકીની 1 અને બાકીની -1, તો આ જે છે એ કેવું થશે? પેરાબોલિક થશે. તો આઇગન વેલ્યુ ઉપરથી આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે એલિપ્ટિક થશે, હાઇપરબોલિક થશે કે પેરાબોલિક થશે. ઓકે, તો સૌથી પહેલાં આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. ફાઇન્ડ એન્ડ ક્લાસિફાય આઇગન વેલ્યુ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન ડેલ સ્ક્વેર યુ બાય ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર યુ બાય ડેલ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડેલ યુ બાય ડેલ એક્સ. હવે તમે જોશો તો અહીંયા આપણે a11 કોણ હશે, a12 કોણ હશે, a13 કોણ હશે એ આપણે ખાસ જાણવાનું છે. અહીંયા શું કીધું છે? ડેલ સ્ક્વેર યુ બાય ડેલ એક્સ ડેલ જે. આના ઉપરથી આપણે એનો જે કોફિશિયન્ટ હશે એને આપણે a11 a12 a13 એ આપણે બતાવવાનું છે. તો જો આ એક્ઝામ્પલ છે એમાં શું કીધું છે? ડેલ સ્ક્વેર યુ બાય ડેલ એક્સ સ્ક્વેર. હવે 2 વેરિયેબલ આપેલા છે. તમે જોશો તો પહેલો વેરિયેબલ છે એક્સ અને બીજો વેરિયેબલ વાય. ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય એટલે હંમેશા જે છેદમાં વેરિયેબલ આપેલો હોય એ આપણે જોવાનો હોય. તો 2 વેરિયેબલ એક્સ અને વાય આપેલા છે, તો x1 એટલે એક્સ અને x2 એટલે વાય. ધ કોફિશિયન્ટ ઓફ ધીઝ. જો કોફિશિયન્ટ કઈ રીતે છે જો તમે જોશો તો ડેલ સ્ક્વેર યુ બાય ડેલ એક્સ સ્ક્વેરનો કોફિશિયન્ટ હંમેશા શું થાય? 1, a11. એને આપણે શું નામ આપવાનું છે? a11. ડેલ સ્ક્વેર યુ બાય ડેલ વાય સ્ક્વેર એને શું નામ આપવાનું છે? a22. ડેલ સ્ક્વેર યુ બાય ડેલ ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ
A33. હવે બંને કમ્બાઈન હશે એક્સ અને વાય, ત્યારે શું આવશે 1 2 કહી શકો અને 2 1 પણ કહી શકો. સપોઝ તમને એમ કીધું હોય કે 2 ટાઈમ્સ ડેલ સ્ક્વેર યુ બાય ડેલ એક્સ ડેલ વાય, તો એક 1 ટાઈમ્સ કરવાનું અને પ્લસ 1 ટાઈમ્સ કરવાનું, એટલે કે આ એક થશે A21 અને આ થશે 1 2, એટલે બેના સરખા પાર્ટ પાડી દેવાના. 4 ટાઈમ્સ હોય તો 2 ટાઈમ્સ પ્લસ 2 ટાઈમ્સ એવું કરી દેવાનું. એના ઉપરથી આપણે A12 અને A21 મેળવવાના. આપણે એક્ઝામ્પલમાં હું તમને હજી કહીશ આની કે આ કઈ રીતે આપણે A12 અને A21 મેળવવાના છે. આની તમને જેટલી વેલ્યુ આપેલી હોય, આગળ જે પણ કોઈ કોફિશિયન્ટ આપેલો હોય એનો હાફ કરી દેવાનો, એ તમારી A12 અને A21ની વેલ્યુ થાય. સેમ એ જ રીતે આ ડેલ સ્ક્વેર યુ અપોન ડેલ વાય ઇન્ટુ ડેલ ઝેડ છે. તો વાય અને ઝેડ એ કેટલામાં વેરિયેબલ છે? 2 અને 3. તો એ શું થશે? A23 અથવા તો 32. અને ત્રીજું આપણે આપેલું છે ડેલ સ્ક્વેર એક્સ અને ઝેડ, એટલે કે એક્સ છે એ પહેલો છે અને ઝેડ છે એ ત્રીજો છે, એટલે 1 3 અને 3 1. ઓકે, આમાં 9 તમને આપી દીધા છે, A11 1 2 2 2 3 3, અને બાકીના આ બંને અને આ બંને, એટલે કેટલા થયા? 6 7 8 અને 9. 9 એલિમેન્ટ તમને આમાં બતાવી દીધા છે. આમાં આપણે જે વેલ્યુની જરૂર પડશે એ આપણે ચેક કરશું. તો હવે એના ઉપરથી શું થશે? આ આપણું આનો કોફિશિયન્ટ તમે જોશો તો શું છે? આગળ કાંઈ ન હોય એટલે શું સમજવાનું? 1. તો A11 શું થશે? 1. અને ડેલ સ્ક્વેર યુ અપોન ડેલ વાય સ્ક્વેરનો કોફિશિયન્ટ શું છે? 1. તો A22ની વેલ્યુ પણ કેવી થશે? 1. આમાં બધાના કોફિશિયન્ટ લેવાના છે. આના બરાબર આ નથી, પણ આનો જે પણ કોઈ કોફિશિયન્ટ હોય એની વાત થાય છે. અહીંયા આગળ લખ્યું છે ધ કોફિશિયન્ટ ઓફ ધીસ. ઓકે, તો હવે આપણે A11 અને A22ની વેલ્યુ 1 આવી, અને બાકી બધાની વેલ્યુ કેવી આવશે? અહીંયા 3 છે જ નહીં, એટલે 2x2 મેટ્રિક્સ લેવાનો. A11 A12 A21 અને 2 2. ઓકે, તો 2 આ બંનેની વેલ્યુ આવી ગઈ 1 1, અને અહીંયા બંનેની આવી ગઈ 0. એટલે આપણે આ રીતે મેટ્રિક્સ સોલ્વ કરી શકીએ. અહીંયા આ જે મેટ્રિક્સ છે ને શું આવશે? A માઇનસ લેમ્બડા I ઇઝ ઇક્વલ ટુ 0. તો આ બંનેમાંથી લેમ્બડા કટ થાય એટલે 1 માઇનસ લેમ્બડા 0 0 1 માઇનસ લેમ્બડા. આનું સિમ્પ્લિફાય કરો તો શું થશે? 1 માઇનસ લેમ્બડા, આનું 1 સિમ્પ્લિફાય કરો તો 1 માઇનસ લેમ્બડા હોલ સ્ક્વેર માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 0. તો 1 માઇનસ લેમ્બડા હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો લેમ્બડા બરાબર શું થશે? 1 અને 1, 2 ટાઈમ્સ 1 1 થશે. તો બંને કેવી આવી? પોઝિટિવ વેલ્યુ આવી. બંને પોઝિટિવ વેલ્યુ આવી તો ઇક્વેશન કેવું થશે? ઇલિપ્ટિક. આપણે આ જે 3 નોટેશન હતું આના ઉપરથી યાદ રાખવાનું છે કે ઇક્વેશન કેવું થશે? ઇલિપ્ટિક. ઓકે, હવે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. ક્લાસિફાય ધ ઇક્વેશન uxx પ્લસ 2uyy પ્લસ uz. જો આમાં તમે જોશો તો આનો કોફિશિયન્ટ 1 છે એટલે A11ની વેલ્યુ 1, આનો કોફિશિયન્ટ 2 છે એટલે A22ની વેલ્યુ 2, uzz એની વેલ્યુ કેવી થશે? 1. હવે આ જેટલી વેલ્યુ જે છે આ uxx પ્લસ 2uyy પ્લસ uz માઇનસ 2uxy માઇનસ 2y uyz ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણી પાસે ઇક્વેશન આ આખું ઇક્વેશન છે. ત્યાં થોડુંક આડાવડું લખાઈ ગયું છે, તો આ મેઇન ઇક્વેશન છે. આનો કોફિશિયન્ટ જોશો તો 1, આ 2 અને આ 1, એના ઉપરથી આ 3 લાઈન લખાઈ ગઈ. હવે અહીંયા શું છે? માઇનસ 2 ટાઈમ્સ uxy. xy એટલે x છે એ ફર્સ્ટ એલિમેન્ટ હતો અને y છે એ સેકન્ડ, એટલે આ જે વેલ્યુ આવશે કોની આવશે? 1 2 અને 2 1ની આવશે. પણ આગળ શું છે? -2. તો -2 ના આપણે બે પાર્ટ પાડવાના સરખા -1 અને -1. તો આ થઈ ગયું A12 અને આ થઈ ગયું A21. તો A12 અને 21 કેટલા થશે? -1. એવી જ રીતે -2 uz એટલે શું થશે? સોરી, yz. y એટલે સેકન્ડ અને z એટલે થર્ડ, એટલે 2 3. તો 2 3 અને 3 2. તો એ શું થશે? તો કે એનો જે કોફિશિયન્ટ છે -2 એના પણ સરખા પાર્ટ પડશે એટલે -1. સપોઝ અહીંયા -4 આપ્યું હોત તમને, તો આની વેલ્યુ કેવી થાત? -2 થાત. ઓકે, એના હાફ કરી નાખવાના છે. તો અને 3 1 એટલે કે x અને z વાળું આમાં એકેય સ્ટેપ તમને આપ્યું જ નથી, તો એની વેલ્યુ કેવી થશે? 0. હવે બધાને આપણે ગોઠવી દઈએ. A11 A12 A13 A21 A22 A23 A31 32 અને 33 બધા એલિમેન્ટ આપણે અહીંયાના ઉપરથી લખી નાખીએ તો આ રીતનો મેટ્રિક્સ બનશે. અને કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન કેવું થશે? A માઇનસ લેમ્બડા I ઇઝ ઇક્વલ ટુ 0. કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન એનું A માઇનસ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0 થશે. અને આ 3 જે છે ડાયાગોનલ એમાંથી લેમ્બડા કટ થશે, બાકીની બધી વેલ્યુ એઝ ઇટ ઇઝ રહેશે. અને પછી એનું મેટ્રિક્સની મદદથી આપણે શું કર્યું છે? ડિટર્મિનન્ટની મદદથી સોલ્યુશન કર્યું છે. આ સ્ટેપના આ બંનેનો મલ્ટિપ્લિકેશન માઇનસ આ, એટલે આ સ્ટેપ થશે. આ હંમેશા માઇનસ હોય એટલે માઇનસ કેવા થશે? પ્લસ.
આના મલ્ટિપ્લિકેશનમાં શું આવશે તો આમ કરીને ચેક કરી લેવાનું, આ બંનેનો મલ્ટિપ્લિકેશન -0. ઓકે, અને લાસ્ટ વેલ્યુ કેવી છે 0, એટલે આના ઉપરની કોઈ વેલ્યુ જ આવશે નહીં, તો 2 જ આવશે. આનું સિમ્પ્લિફાય કરશું એટલે આન્સર આવશે -λ³ પ્લસ 4λ² -3λ = 0. પણ લેમડાની વેલ્યુ જે ફર્સ્ટ છે એ કોઈ દિવસ નેગેટિવ ના હોય તો આપણે બધા સાઇન ચેન્જ કરી દઈએ. -λ કોમન કાઢ્યો છે, λ² -4λ + 3 = 0. જો હવે આનું સોલ્યુશન ડાયરેક્ટ તમને મળી ગયું, એક લેમડાની વેલ્યુ કોમન કાઢી છે એટલે લેમડા બરાબર 0 તો તમે એકવાર લખી જ શકો, એટલીસ્ટ 1 લેમડા બરાબર 0. હવે સેકન્ડ જે છે આની લેમડાની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની જરૂર જ નથી. શું આગળ કીધું હતું આપણે ક્લાસિફિકેશનમાં કે કોઈ એક લેમડાની વેલ્યુ જો 0 આવે, એટલીસ્ટ 1 આઇગન વેલ્યુ ઇઝ 0, ધેન ઇક્વેશન ઇઝ પેરાબોલિક. તો ડાયરેક્ટ તમે કહી શકશો કે આ ઇક્વેશન કેવું થશે પેરાબોલિક. ઓકે, ધ ઇક્વેશન ઇઝ પેરાબોલા. ઓકે, લાસ્ટ એક્ઝામ્પલ છે ક્લાસિફાય ધ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. ફરી આ તમારું શું થશે કેપિટલ A. આ આપણે કઈ રીતે ફાઇન્ડ કરેલું છે, આ x અને y જ છે આની અંદર. જોશો તમે xy તો પેલી મેથડ જે છે 4ac - b² એની મદદથી આપણે ફાઇન્ડ કરેલું છે. આ આપણું a થશે, આનો કોફિશિયન્ટ એટલે આ આપણું b થશે, અને આનું કોફિશિયન્ટ એટલે આપણું c થશે. આ ત્રણને આપણે 4ac - b² માં પુટ કરી દઈએ અને સિમ્પ્લિફાય કરશું તો એનો આન્સર આવશે -x² y - 1/4. આનું આ જે છે એ શું થયું તો આપણે 1 4 6 4 1 એ રીતનો એના કોફિશિયન્ટ ગોઠવાયેલા છે એટલે (4) ની ફોર્મ્યુલા હોય. તો આ શું થશે y - 1/4. તો આ તો ઓલવેઝ કેવી હશે પોઝિટિવ જ હશે, અને આ કેવી થશે અહીંયા શું આગળ આપેલું છે નેગેટિવ માઇનસ છે, તો આ બંને પોઝિટિવ હોય તો પોઝિટિવ મલ્ટીપ્લાય નેગેટિવ, તો આનો આન્સર કેવો આવશે <0, એટલીસ્ટ એટ ઓલ પોઈન્ટ્સ એટ xy. ધ ઇક્વેશન ઇઝ હાઇપરબોલિક. 4ac - b² < 0 હોય તો ઇક્વેશન કેવું થશે હાઇપરબોલિક. ઓકે, આપણે હજી અહીંયા ક્લાસિફિકેશનનો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.